ઉપલેટા 60 વર્ષ જૂની વાલ્મિક સમાજ આયોજિત જય ખોડિયાર ગરબામાં મા દાતાઓના હસ્તે બાળાઓને પ્રસાદ વિતરણ કરાયું. ઉપલેટા વાલ્મિક સમાજ દ્વારા આયોજિત જય ખોડિયાર ગરબી મંડળ આયોજિત નવયુવક ગરબી સતત 60 વર્ષથી અવિરતપણે ચાલતી પ્રાચીન ગરબી છે, જે વર્ષોથી ભારતીય સંસ્કૃતિ, રીત રિવાજો અને પ્રાચીન રાસ ગરબા માટે ખૂબ જ શહેરીજનોમાં લોકપ્રિય છે. હાલ નવરાત્રિના પર્વમાં 60 જેટલી બાળાઓ માતાજીની આરાધના કરી રહી છે, જેમાં પ્રાચીન ગરબા, સાલાવડ, ઊંચી રબારણ જેવી કાળી દાંડીનો ડમરો અને વંદે માતરમ જેવા પ્રાચીન રાસ નાની બાળાઓ દ્વારા રમવામાં આવે છે. જ્યારે કાળી દાંડીનો ડમરો રાસમાં બાળાઓ માતાજીને સ્વરૂપ ધારણ કરી રાક્ષસોને વધ કરે છે. ગરબીનો ખૂબ જ રાજ હોય છે, જેને જોવા માટે ઉપલેટા વાલ્મિક સમાજના ભાઈ બહેનો, યુવાનો અને દીકરીઓ બહોળી સંખ્યામાં, સમાજ શ્રેષ્ઠીઓ સહિત લોકો બહોળી સંખ્યામાં ઉમટી પડે છે. ગઈકાલે ગરબીના આમંત્રણનો માન આપી દાતા અને ક્ષત્રિય સમાજના પ્રમુખ હરપાળસિંહ જાડેજા, આ વિસ્તારના નગરસેવક અને સ્કૂલ સમિતિના ચેરમેન ચંદ્રપાલ જાડેજા સહિત આગેવાનો પધારી માતાજીની આરતીનો લાભ લીધો હતો. ગઈકાલે દશેરા નિમિત્તે ગરબી મંડળની 90 જેટલી બાળાઓએ ગરબી મંડળના કાર્યકર્તાઓ, દાતાઓ દ્વારા મિચર કલેક્ટર કીટ વિતરણ કરવામાં આવ્યું હતું. અરવિંદભાઈ રાઠોડ, વાલ્મીકી સમાજ ઉપલેટાના અગ્રણી. અમારી જય ખોડિયાર ગરબી મંડળ વાલ્મીક સમાજ આયોજિત છેલ્લા 60 વર્ષથી આ અવિરત પ્રવાહ નોનસ્ટોપ અને રેગ્યુલર રીતે ચાલી રહી છે. અને તેમાં અમારા ઉપલેટાના ગામ લોકો, ઉદ્યોગપતિઓ, વેપારીઓ તેમજ ગામના ભાઈઓ બહેનો તમામ દર વર્ષે અમને ફાળા રૂપે, પ્રસાદી રૂપે ખૂબ સાથ સહકાર આપે છે અને પ્રેક્ષકગણ તરીકે પણ અમને ખૂબ બિરદાવે છે. અને તેના માટે આજે અમે આશરે 90 જેટલી બાળાઓને મિક્સરની લાણી આપી છે, તેમજ કટલેરીની કીટ આપી છે, તેમજ નાની મોટી અન્ય ખાદ્ય પદાર્થની વસ્તુઓ આપી છે. અને અમે સૌ ગામ લોકોનો, વાલ્મીક સમાજના આગેવાનો, ભાઈઓ બહેનોનો તેમજ મા અંબેની કૃપાથી અમારી આ ગરબી છે એ ખૂબ સુખ, શાંતિ અને ખૂબ જ કાર્યશીલ રહે તેવી મા અંબે પાસે પ્રાર્થના કરીએ છીએ. અને ગામ લોકોનો તેમજ વાલ્મીકી સમાજનો સદાય માટે આશીર્વાદ અમારી ઉપર કાયમ માટે રહે અને અમારું સંચાલન ખૂબ સારી રીતે થાય તેવી મા અંબા પાસે પ્રાર્થના કરીએ છીએ. બોલો અંબે માતની જય. માતાજી, મારું નામ હરપાલસિંહ જાડેજા, પ્રમુખ ઉપલેટા રાજપૂત સમાજ. આજના 21મી સદીમાં જે અર્વાચીન ગરબાઓ થાય છે તેની બીજી બાજુ જોતા ઉપલેટાની અંદર વાલ્મીકી સમાજ દ્વારા જય ખોડિયાર ગરબી મંડળ દ્વારા નાની નાની બાળાઓનું એક સરસ મજાનું માતાજીની આરાધનાનું આયોજન કરવામાં આવે છે. આ આયોજનમાં નાની બાળાઓ 9 દિવસ માતાજીની આરાધના કરીને ગરબા રમે છે. તેમજ આ 9 દિવસની અંદર નાની નાની બાળાઓને લાણી વિતરણ કરવામાં આવે છે. તેમજ છેલ્લે દિવસે, દશેરાના દિવસે ગરબીની બાળાઓને મોટી લાણી આપી અને માતાજીની આરાધનાનું પર્વ વાલ્મીકી સમાજના લોકો હર્ષભેર અને ધર્મની સંસ્કૃતિ ટકાવી રાખે એવી રીતે આયોજનમાં ભાગ લે છે. અને આ બાબતે હું વાલ્મીકી સમાજની કમિટી તથા તમામ આગેવાનોનો અભિનંદન હું આપું છું કે આવું સરસ મજાનું આયોજન થાય છે તે બદલ દીકરીઓને અને બાળાઓને બધાને ખૂબ આનંદ આવે છે અને માતાજીનું આરાધના કરે છે.